દેવોને ખમાવો જય હો મળી. મારી કળોયુને ખમા મામા. હે મારા ભગવા ભેખને ખમાવો જય હો મળી. હે દેવી માલના મંડાણની કાળી નાગણ શું હો હા મળી. હે ઝાલા વાઘરીની ગાંડી દેવ શું ભલામણ હે જય હો. હે ઈ 13 ને 72 વર્ષે વળાકો કર્યો ઈ મેલડી શું ભલામણ હે હા મળી. હે દેવ ઈ કળોયનો કકળાટ શું ભલામણ મામા. જગતમાં બોલ્યા પછી ફગતી નથી ને ફગી જાય એવું બોલતી નથી જય હો. હે રાવ દેવ બોલ્યા પછી બનાવું છું દેવ શું ભલામણ હે હા મળી. ધૂણવા ખાતર ધૂણીને જ કોઈ દિન બોલવા ખાતર બોલી નથી એક ટાઈમ હતો ભલામણ જગત દાંત કાઢતું હતું શું હા મળી. હે? પણ મેં કીધું તું ભલામણ જો એકદાન રંકશો રાજા નો બનાવું દુનિયાને વેટિંગ નો કરાવું માળ ઓળે જગતમાં કોઈ ઓળખ જય હો. ભાઈ રાવ દેવ જગત ને માલપા ભલામણ કળોયનો કકળાટ શું હોય મામા. મને કોઈ દીકરી સંભાળે ને દેવ જો ગયા વગરની રૌત માળ ઓળી મોટી જ હોય જય હો. હે રાવ દેવી કળોયનો કકળાટ શું મલામણ ભાંગલ ગાડે બેહું મેલડી શું હો મામા. બોલ્યા પછી મારે બીજું બોલવાનો વધાર નો હે દેવ ખમા પાકતી જાઉં છું ને ખૂબ ખમા બનશે ને ખૂબ જગ્યા આગળ જશે જય હો. પાકતી જાઉં છું બોલ્યા પછી ફગતી નથી દેવ મામા. 6 મહિને બોલવું એટલે 2.5 મહિને કામ કરવા વાળી માતા શું ભલામણા જો ભરોહો હોય તો જય હો. દેવ ખૂબ ખમા બનશે ને ખૂબ મજા બનશે એવું પાકતી જાઉં છું મામા. હા એ વાઘરિયા વાંસની મેલડી શું ભલામણ હે જય હો. હા દેવ અભિમાન કરીને કોઈ ધૂણી નથી ને અભિમાન વાળાની દેવ નથી મામા. ગરીબાઈનું ધર્મ શું ભલામણા ગરીબ હતા તે દી આવી છે અને જય હો. આવશે તે હું નહીં હોય ઈ પાકું છે પાછું હોય હે મામા. દેવ એવું ભાગતી જાઉં છું ભલામણા જગતની દેવના હવન થઈ જાય હો. હા મળી. જગતની દેવના સિંદૂર ગળના પિયાલા થાય મામા. મારા લોઢાના પિયાલા હોય મામા. દેવ 10 ગ્રામે ભલામણા વ્યૂઝ હોય જય હો. હે દેવ ઈ કાળી વેલીનું ધર્મ શું ભલામણા જગતની માલપા અંધશ્રદ્ધા ફેલાવવા વાળી દેવ નથી અત્યારે મામા. જગત એમ કે વિજ્ઞાન હે દેવ ભલામણા બધું હાસું પણ જગતની માલપા ભલામણા બધેથી હારી જાવ તેથી મને હત્યા ગાંડે મેળવીને આંકલો કર્યો જય હો. હે દેવ ધરતી હોય છોડવો ઉગે નક ન ઉગે મામા. વગર કોથળી જો દાખલા નો દેખાડું તો માળ વળે ધૂણું એમાં ધોઈ પડે જય હો. હે દેવ મારા દાખલા બોલે ભલામણા દીજેલા ના હે હા મળી. પછી કોઈ એમ કે ન બને એના લેતા હો પછી ખોટું જ કવા વાળા છે જે નથી જ માનવું એ તો કદાચ સાક્ષાત આવીને ઊભી રહેતો નથી જ માનવું હા મળી. પણ જગતની માલપા કોઈ કળોય ભલામણા મેણાના મારથી ને હારી ગઈ હોય દેવ મામા. કાકા કુટુંબ મામા મોહા ભાઈ ભાંડુ વાલા વેરી બનતા હોય ને દુનિયામાં કોઈ સકન લેવા વાળું ન હોય જય હો. મેણાનો માર પડતો હોય ભલામણા દુબળી મામા. દશા હોય તેથી મને આંકલો કર્યો હોય મામા. દેવ ભલામણા જગતની યથાશક્તિ પૂરી થાય ત્યાંથી ને માલના મંડળની દેવનો એકડો ઘૂંટાઈ જાય જય હો. અને બોલું પછી બનાવવા વાળી માતા શું ભલામણા બોલ્યા પછી ફગતી નથી હા મળી. પછી તમે જો ખોટું છે તો ખોટું છે કોઈ હામી દેવ કોઈ દી અત્યાર સુધીમાં આવીને ઊભી રહે નથી. મામા મામા. અવતાર હોય દેવ એનો પવન હોય ભલામણા જગતની માલપા ભૂવો બોલે ને માતા નો પાળે દી માતા નો હોય જય હો. હા. અને ભલામણા 20 વર્ષે કામ કરે ઈ માતા નો હોય દેવ ભલામણા હું ઈ દેવ છું કે હાસા ડલથી સંભાળી લે દેવ સવારે સંભાળે ને સાંજે 7 વાગ્યે જો કામ ન કરી દો તો માળ વળે હા મળી. પછી માથું દુખે ને તમે એમ કહો કે માતાજી આવ્યા ને માથામાં મેલડી ન હોય એની માટે દવા જ લેવી પડે જય હો. પણ જગતમાં હારી જાવ ત્યાં મને આંકલો કરજો દેવ ભાંગલ ગાડે બેહવા વાળી માતા શું ભલામણ જય હો. અને 18 વર્ષને હરખા લઈને હાલું છું મામા. નોખું પાણી નહીં રાખ્યું મેં હા ભલામણ. મળી. અને કોઈ તરો કરીશ ને જેથી તરો થાય તે જ મેલડી નહીં ધૂણતી હોય એ પાકું છે જય હો મળી. એ દેવ એવું કહું છું ભલામણ હા જગત બોલીને ફરે મારે બોલીને ફરવાના વધાર નો હોય મામા. દેવ મેં કીધું તું કે એકદમ મોટું મંદિર બનાવડાવીશ ને મંદિરની તૈયારી કરો દેવ જો ખાત મુહૂર્ત લેવડાવું નહીં ટૂંક સમયમાં જ માલ વળે કોઈ ઓળખે નહીં જય હો. એ જગત એમ કે એક છે ત્યાં સુધી હાલશે દેવ એક જાય તો 2 હવાયા નો ધુણાવડાવું ગાંધીને કોઈ ઓળખે જય હો. થઈ ગયેલું જગત બોલતી છે દેવ હા મળી. આગલું ભાખું મેળવી શું ભલામણા હું બોલ્યા પછી ફગતી નથી કોઈ દી ફગી નથી મામા. પછી તમે કહો ભૂવા ધોણે પૈસા લેવાનો ખેલ છે તો વાંધો નહીં પુરાવા લઈને આવજો તે જ બંધ કરી દઈશું જય હો મળી. કોઈ દી ખાધો નથી ને કોઈ દી ખાવા દઈશ ને મારા સેવકોને ભલામણા મેં કોઈ દી રેઢા મૂક્યા નથી ને કોઈ દી મૂકીશ નહીં જય હો. અને દેવ ભલામણા હું ઈ દેવ છું કે મને મારો સેવક કે મને મારી કોઈ કળોય સંભાળે મામા. દેવ બોલવા ખાતર બોલતી નથી ને ઘીરે શીખીને કોઈ આવ્યું નથી હો મામા. બોલવું એટલે કરું છું ઈ દેવ છું પાછી હા મળી. પછી જેને નથી જ ટપો પડતો આમાં એને નથી જ પડતો અને એને કાયમ જોવાનું જ રહે અને ઈ જોશે જ. મામા. કારણ કે ચકલી હોય બાજ ઉઠતો એટલે એને જોવાનું જ રહે એ અહીંની જેવું ન થાય દેવ એટલે હું ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે હું છું હા મળી. મને એકદમ સંભાળજો ભલામણ હે દેવ આકાશમાંથી વીજળી તાટ ગેમ એકદમ તાટકું ને ભલામણા ગાંડીને કોઈ ઓળખે જય હો.
આ દેવ તાણ વરે તું શું મારો સેવક ભલામણ સંભાળે ન ગયો હોય એવો દાખલો જ નથી અત્યાર સુધી મારે. મામા વહમી વેળા પડતી હોય દેવ અને એવું અત્યારથી ને ભાગતી જાઉં છું કે હું વડાર આપી દઉં ઠગી જાય એવું કદાચ બનતા હશે આમાં. પણ દેવ ભલામણા જેટલા જેટલા આવીને ટાપા કરે દેવ કદાચ 6-12 મહિના 2 વર્ષ 5 વર્ષ મોડું થાય. મામા દેવ 80 વર્ષની ઉંમરે જો એકદમ દીકરો દઉં ને માળ વાળે ધૂણું એમાં જય હો બોલીને ફગતી નથી કોઈ દી. પછી મામા. કદાચ પરોહો ન રહે વિશ્વા ન રહે તો એમના ભાગની વાત. બાકી ભલામણા મને જાય રાખે અને દેવ હું જો એમને રેઢા મૂકી દઉં મને ગાંધીને ખોટ લાગે. જય હો દેવ રમતા મૂકું કોઈ દી દુનિયામાં રેઢા તો ન જ મૂકવો. મામા અને મારી રમત રમાડેલી હોય દેવ દુનિયાને એકદમ જોવા આવવું પડે. એ મેલડી શું ભલામણ આ મળી આનો હાથ ભૂવો છે જગતની માલપા કોઈ સકન નતું લેતું આમાં કોઈ બોલાવવા રાજી નતું. અત્યારે 50,000 હજાર માણસ વેઇટિંગમાં બેહતું હતી. આ જહલા વાઘરીને દેવનો પ્રતાપ હોય. જય હો મળી એ દેવ એકદમ સપને આવીને બોલી કે મારો થઈ જા. આ જેથી પહેલી વખત કર્યું તે બધા દાંત કાઢતા. પણ ભલામણા સપને આવીને કીધું તું કે મારો છો એટલે મુજાતો નહીં મારો થઈ જાય ને જગતની માલપા એકદમ હતું ભૂવા ન કરાવરાવું માળ હોય કોઈ ઓળખે નહીં. જય હો આ દેવ કીધું તું કે ભલે જો ખિસ્સામાં ઓનો નથી ને ખાવા દાણો નથી પણ ભલામણા ગાડીઓ લઈને ન ફેરવું ને કોરાની કમાયતું ન બોલાવું માળ જય હો. હોય. આ દેવ માળના મંડારની દેવનો પ્રતાપ હોય. મામા અને એવું ભાગતી જાઉં છું ખાસકમાં હાલે એની માતા છું. મામા પછી દે ઈમાં નહીં. ભલામણા નીતિ ધર્મ સુક્યા નહીં ને કોઈ ખોટી રીતે હેરાન ન કરતા જગતની માલપા માળ વળે શું. અને દેવ એકદમ સંભાળ્યો મેલડી જેના ડાબા પેગડે રમતી હોય વાળ વાંકો થાય જ મેલડી મરી ગઈ હોય. જય હો એ દેવ નથી ભલામણ. હાય જગતની માલપા દેવ દુનિયા હથિયાર ગોતે. એકદાન મેલડી નામનું હથિયાર હાંસવી રાખજો ભલામણા બીજું સોટે એકદાન હાંકલો કરજો જો ફૂટા વગરની રવત માળો જય હો બોલવા દીજો. મામા. ખોટું તો હાવ ખોટું છે તમતા. જય હો મળી તમને કોઈ કંકોત્રી લખતું નથી ને તમે આવવાની જગ્યા હાલે એવું છે નહીં. તમે આવતા ને જગ્યા ચાલુ કરી એવું છે નહીં. 4 જણા હતા તેથી જગ્યા ચાલુ કરી ખ્યાલે બનાવ્યો હોય મેલડીએ બનાવેલા. મામા અને એવું કહું છું ભલામણા કે એક બોલ પાડતી જાઉં છું હાલ. મામા અને હું બોલું એટલે પાડું છું જેને ભરોહો છે એને. જય હો પછી સતુ ભુવા બોલ્યા તો સતુ ભુવા બોલ્યા એનું કાંઈ છે નહીં તમતા જોયા કરો. પણ દેવ જગતની માલપા અહીંયા જીને જીને ટાપા કર્યા છે અહીં જીને જીને ભલામણા ધક્કા કર્યા. મામા દેવ કદાચ મારા વધારે ફગી ગયા છે પણ ભલામણા એકદમ ભરોહો રાખજો દેવ. 6-12 મહિના 2 વર્ષ 5 વર્ષ મોડું થશે દેવ. મામા જેટલા મારા કણ ખાધા દેવ જો એકદમ કૂકલા ફોડ્યા વગરની રૌત માળ વળીને તો ઓળખે. જય હો એ દેવ જો મેણા મારવા વાળાની સામે જો દીકરા નો દઉં નિશાન વાળા માળ વળીને જગતની માલ પર ધૂળમાં ધૂળ પડી જાય. જય હો અને ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જોયા કરો બળતરા કરો ભલે હાવ ખોટું છે. મામા પણ એકદમ જો ભલામણા દેવ જગતની માલપા મારા થઈ જાય એને કોઈ દી મૂક્યા નથી ને કોઈ દી મામા. મૂકીશ નહીં. દેવ મારા હોય જગતની માલપા ભલામણા જો બીજે ક્યાંય હાથ લાંબો કરવા દઉં તો માળ વાળે મટી જય જાવ. હો દેવ 2-4-6 મહિના કદાચ 12 મહિના દુબળી વેળા હોય દેવ. મામા કદાચ એકદમ ઉસીના પૈસા લઈને અહીંયા આવતા હોય જો એકદમ દેવ ગાડીઓ લઈને અહીં ન આવે તો મને માળ વાળીને ખોટું લાગે. જય હો